તો ગઈકાલે આપણે થોડી બેઝિક માહિતી મેળવી, બરાબર. વેરિયસ ટાઈપ્સ મેમરીમાં આપણે ટાઈપ્સ ઓફ મેમરી જોયું, બરાબર. આપણે આ કમ્પ્યુટરનો મેમરીનો આપણે ચાર્ટ જોયો કે મેમરી કેટલા પ્રકારની આવે. તો બે પ્રકારની મેઇન હોય કે પ્રાઇમરી ટાઈપ અને સેકન્ડરી ટાઈપ. પ્રાઇમરી ટાઈપની અંદર રેમ અને રોમ આવે, બરાબર. પછી એમાંથી રેમ જે છે કયા પ્રકારની આવે? વોલેટાઇલ, બરાબર. વોલેટાઇલ એટલે શબ્દ શું હોય? ડિલીટ થઈ જાય તેવી, બરાબર. અને રોમ કયા પ્રકારની મેમરી આવે? નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલ એટલે ડિલીટ ન થાય તેવી, બરાબર. જે કમ્પ્યુટર મધરબોર્ડ પર જે આઈસીયુ લગાવેલી છે એમાં અમુક પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા હોય છે, બરાબર. તો એ ફિક્સ હોય છે, જે ડિલીટ નહીં થાય. ભલે આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ કે પાવર ઓફ થઈએ તો પણ એ જે પ્રોગ્રામ રહેલા હોય છે આ પ્રકારની મેમરીની અંદર રોમમાં, તો એ એની અંદર સંગ્રહ રહે છે, બરાબર. પણ રેમમાં શું હોય છે કે રેમમાં આપણે કમ્પ્યુટર ચાલુ બંધ થાય તેમાં રહેલી મેમરી ડિલીટ થઈ જાય છે, બરાબર. રેમના કેટલા પ્રકાર છે? એસ રેમ અને ટી રેમ, બરાબર. સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. તો સ્ટેટિક રેમ શું હોય છે કે આ પ્રકારની જે રેમ હોય છે, બરાબર, એમાં સેવ થયેલા ડેટા વારંવાર રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. રિફ્રેશ એટલે અમુક ખબર આપણે કોઈ વાર ડેટા કંઈમાં કોપી કર્યા હોય તો આપણને દેખાય નહીં, પછી આપણે એને રાઈટ ક્લિક કરીને રિફ્રેશ કરીએ અથવા તો આપણે એ બંધ એપ્લિકેશનને બંધ કરીને ફરી પાછો ઓપન કરીએ તો આપણને એ ડેટા દેખાતા થઈ જાય, બરાબર. એવું ઘણીવાર થાય છે, તો એ રિફ્રેશ ઇફેક્ટ કહેવાય. તો સ્ટેટિક પ્રકારની જે રેમ હોય છે એની અંદર આ પ્રકારના ડેટા રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. પરંતુ ડાયનેમિક રેમ હોય છે, બરાબર, ડી રેમ. તો ડી રેમમાં શું હોય છે? તો આ પ્રકારના ડેટાને રિફ્રેશ કરતા રહેવું પડે છે, બરાબર. તો ડાયનેમિક રેમની સ્પીડ સ્ટેટિક રેમ, બરાબર. તો આ એસ રેમને રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી, જ્યારે ડી રેમને રિફ્રેશ કરવી પડે છે. પછી આ જે એસ રેમ છે એના કરતાં ડી રેમની સ્પીડ ઓછી હોય છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ આજે હા હવે આપણે આજે જોવાના છે રોમ, બરાબર. એટલે આ પ્રકાર, બરાબર, રોમ નોન વોલેટાઇલ મેમરી. તો રોમના પ્રકાર કયા કયા છે? તો અહીંયા તમને આપેલા છે, સ્ક્રીનમાં દેખાય છે, બરાબર. એમ રોમ, પી રોમ, ઈપ રોમ અને ઈ રોમ. ઓકે, એના ફૂલ ફોર્મ મેં બાજુમાં લખેલા જ છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે ઓકે, આપણે રોમની પહેલાં ડેફિનેશન જોઈએ કે રોમમાં લખેલ માહિતી ફક્ત વાંચી શકાય છે, બરાબર. તેમાં સુધારો કરી શકાતો નથી. ઓકે, આ જો કે સુધારો કરી શકાય છે પણ એની પ્રોસેસ અલગ હોય છે. જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે છે કે વીજળી ન હોય ત્યારે આ પ્રકારની મેમરીમાં રાખવામાં આવેલ ડેટા નાશ પામતો નથી, બરાબર. રેમમાં શું હોય છે? તો રેમમાં કમ્પ્યુટર બંધ થઈ જાય ચાલુમાં તો એમાંથી જે મેમરી આપણી હોય એ ડિલીટ થઈ જાય, જ્યારે રોમની અંદર આવું થતું નથી. આ પ્રકારની મેમરીમાં તે બનાવતી વખતે ચોક્કસ પ્રકારની માહિતી રાખવામાં આવેલી હોય છે. હવે આમાં જે કંઈ મેમરી સંગ્રહાયેલી છે એ અગાઉથી નક્કી કરેલો હોય છે, બરાબર. કે ધારો કે અમુક હાર્ડવેર એક્સેસ કરવા માટેના કોડ હોય છે, બરાબર, કોઈ એરર ડિસ્પ્લે કરવા માટેના કોડ હોય છે, તો એ અગાઉથી ફિક્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે, બરાબર. આની અંદર જે રોમ ચિપ લાગેલી હોય કે રજિસ્ટર જે હોય કે પછી કેચ મેમરી હોય કે પછી આઈસી હોય છે, બરાબર, એની અંદર અમુક પ્રોગ્રામ કોડ અગાઉથી જ્યારે પણ મધરબોર્ડ મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે એને ઇન્સ્ટોલ કરવામાં આવે છે, બરાબર. હવે રોમના પેટા પ્રકાર, બરાબર. તો રોમ કયા કયા પ્રકારની આવે? પછી માસ્ક રોમ, બરાબર. એમ રોમ એટલે માસ્ક રીડ ઓનલી મેમરી, બરાબર. પી રોમ એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને ઈ રોમ એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, આમાં ખાલી ડેટા સંગ્રહ થયેલા હોય, ફિક્સ હોય છે, બરાબર. એની અંદર અમુક પ્રોગ્રામિંગ કોડ હોય છે. અને અહીંયા જો આમાં ત્રીજામાં શું લખ્યું છે? ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, એટલે આપણે એને ઇરેઝ કરી શકીએ છીએ, બરાબર, અમુક કોડને અને રીપ્રોગ્રામ કરી શકીએ છીએ, બરાબર. હવે આ ઈ પ્રોમ છે એને ઓકે, આ જે મેથડ છે ઈ પ્રોમમાં એમાં પ્રોગ્રામની મદદથી ઇરેઝ કરી શકાય છે, જ્યારે આની અંદર ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ,
બરાબર. ઇલેક્ટ્રિકલ સિગ્નલના માધ્યમથી એને ઇરેઝ કરીને રીપ્રોગ્રામ કરી શકાય છે. ઓકે, ઉપર આપણે જોઈએ. ઓકે, અહીંયા જરા જોઈ લઈએ. પ્રાઇમરી મેમરી કઈ કઈ છે? તો રજિસ્ટર આવે, રેમ આવે, કેશ મેમરી આવે, રોમ આવે. બરાબર. આ એના ઉદાહરણ છે, એક્ઝામ્પલ. બરાબર, પ્રાઇમરી મેમરીના. તો અમે તમને કોઈ એક્ઝામ્પલ આપી દઈએ કે ભાઈ આ રજિસ્ટર છે તો એ કયા પ્રકારની મેમરી આવે, તો તમને ખબર હોય કે પ્રાઇમરી પ્રકારનું. ઓપ્શનની અંદર પ્રાઇમરી આપેલા હોય, સેકન્ડરી આપેલા હોય, તો અધર કોઈ બીજા કોઈ ખોટા નામ આપી દે તમને. તમારે તેમાંથી સાચું નક્કી કરવાનું હોય. તો એ પ્રાઇમરી પ્રકારની મેમરી આવે. બરાબર. કે આપણે રેમના બે પ્રકાર જોઈ લીધા, સ્ટેટિક, ડાયનેમિક. પછી રોમ છે, રોમ. ઓકે, હવે એમ રોમ છે. બરાબર, આપણે એમ રોમ જોવાનું છે. તો એમ રોમને આપણે માસ્ક રીડ ઓનલી મેમરી. ઓકે, નામ ફૂલ નામ યાદ રાખજો. બરાબર. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. બરાબર. પછી રોમના પાછા અલગ અલગ પ્રકાર પડે છે. તો એમાં પહેલું છે એમ રોમ, એટલે કે માસ્કડ રોમ. માસ્ક એટલે કે જે કંઈ મેમરી હોય એને કવર કરેલી હોય છે. બરાબર. આપણે જે રીતે પાસવર્ડથી આપણે અમુક એપ્લિકેશનો લોક કરીએ છીએ, બરાબર, એટલે ફિક્સ કરીએ છીએ, તે રીતે કવર અપ કરેલી હોય છે. બરાબર, એટલે એને માસ્ક કહેવામાં આવે છે. બરાબર, માસ્ક રોમ. એમ રોમ હેઝ ટુ કન્ટેન ઓલ પ્રી પ્લાન પ્રોગ્રામ. ઓકે, પ્રી પ્લાન, આ શબ્દ પ્રી પ્લાન. પ્રી પ્લાન એટલે અગાઉથી જે પણ એની કામગીરી માટે એનો ઉપયોગ થવો જોઈએ, તો એવા પ્રકારની કામગીરીનો જે કોડ હોય છે કે જે પ્રોગ્રામ હોય છે તે અગાઉથી જ એની અંદર ઇન્સ્ટોલ કરેલો હોય છે. બરાબર. પ્રોગ્રામ્સ લાઈક અ પીસ ઓફ ઇન્સ્ટ્રક્શન. બરાબર, પીસ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કેવું કે ધારો કે કોઈ હાર્ડવેર આપણે કનેક્ટ કર્યું તો એ રિએક્ટ કરવું જોઈએ કે હા ભાઈ કનેક્ટ થઈ ગયું છે, અથવા તો કોઈ હાર્ડવેર કનેક્ટ નહીં હોય તો એની એરર ડિસ્પ્લે થવી જોઈએ કે ભાઈ હાર્ડવેર આ કનેક્ટ નથી. બરાબર. જો તમે જ્યારે પણ કમ્પ્યુટર પર બેસો ત્યારે ચેક કરજો. બરાબર, હાર્ડવેર ધારો કે કીબોર્ડ કે માઉસ લગાવ્યા વગર તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરજો તો તમને તરત એરર બતાવશે. બરાબર, ચાલુ થવા પહેલાં એ ચેક થાય. તો ત્યારે તમને બતાવશે કે માઉસ નોટ કનેક્ટેડ, કીબોર્ડ નોટ કનેક્ટેડ, એવી એક સૂચના આવશે તમને. તો તમારે આગળ વધવું છે, પ્રોસેસ કરવી છે, તો એના માટે કોઈ કી દબાવવાની આવશે. ધારો કે તમારે કન્ટિન્યુ કરવું હોય તો આ કી દબાવો. બરાબર, અથવા નેક્સ્ટ જવું હોય તો આ કી દબાવો, અથવા ઇન્સ્ટોલ કરીને આ કી દબાવો, કનેક્ટ કરીને આ કી દબાવો. તો એમાં અમુક મેસેજ તમને ડિસ્પ્લે થવા આવે. બરાબર. તો એ તમને આ પ્રકારની સૂચનાઓ આ પ્રકારની મેમરીની અંદર સંગ્રહ થયેલી હોય છે. બરાબર, એટલે આપણે એને ડિસ્પ્લે પર જોઈ શકીએ. બરાબર, નાના પ્રોગ્રામ હોય છે કે ખાલી સૂચનાઓ ડિસ્પ્લે કરવાનું કામ કરે. બરાબર, તો એ આ એમ રોમ પ્રકારની મેમરીની અંદર સંગ્રહ થયેલી હોય છે. ત્યાર પછી આવે પી રોમ. બરાબર, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર, ફૂલ ફોર્મ યાદ રાખજો, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર, કોઈ વાર આ ક્વેશ્ચનની અંદર આ રીતે ફૂલ ફોર્મ પણ પૂછી દે કે ભાઈ અલગ અલગ ખોટા નામ આપી દે, એમાંથી સાચું નામ આપણે સિલેક્ટ કરવાનું હોય છે. તો આ પ્રોગ્રામની જગ્યાએ અલગ અલગ પિન, મેમરી કે ગમે તે શબ્દ યુઝ કરીને તમને આપી દે ઓપ્શનની અંદર. બરાબર. તો યુઝર કેન, હવે આ પ્રકારની મેમરી શું કરે છે? યુઝર કેન સ્ટોર એની ડેટા એઝ પર ધેર રિક્વાયરમેન્ટ. ઓકે, તો યુઝર તેની જરૂરિયાત મુજબના ડેટા એમાં સ્ટોર કરી શકે છે. બીકોઝ ધીસ રોમ ઇઝ અવેલેબલ ઇન માર્કેટ ઇન બ્લેન્ક. ઓકે, તો આ પ્રકારની જે રોમ હોય છે માર્કેટમાં બ્લેન્ક મળે છે. જે રીતે આપણે બ્લેન્ક સીડી મળે છે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ, તો આ પ્રકારની જે રોમ હોય છે એ પણ બ્લેન્ક અવેલેબલ હોય છે માર્કેટની અંદર. બટ પણ કન્ડિશન શું હોય છે? જો અહીંયા આપેલું છે કે બટ એટલે કે પરંતુ, ઇન વી સ્ટોર ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ ઓનલી વન ટાઈમ. ઓકે, પરંતુ એની કન્ડિશન શું હોય છે કે આપણે આ પ્રકારની મેમરી લાવીને એક જ વાર એની અંદર પ્રોગ્રામ સ્ટોર કરી શકીએ. બરાબર, પછી એ બીજી વાર ધારો કે કંઈ ભૂલ થઈ તો આપણે એના માટે પછી પાછી નવી બ્લેન્ક જ મેમરી લાવવી પડે. બરાબર, આપણે સુધારો નહીં કરી શકીએ. ઓકે, એટલે અહીંયા કન્ડિશન છે ઓનલી વન ટાઈમ. બીકોઝ આફ્ટર ફિલિંગ પ્રોગ્રામ ઇટ કેન નોટ ડિલીટ. બરાબર, આપણે વાત કરી પ્રમાણે કે એકવાર આપણે એની અંદર સ્ટોર કરીએ કોઈ પણ પ્રોગ્રામ તો આપણે એને પછી સુધારવા માટે ડિલીટ નહીં કરી શકીએ. બરાબર, ખોટો તો ખોટો, એ ખોટો પણ ઇન્સ્ટોલ થઈ જાય. બરાબર, પણ આપણે એટલે આપણે ધારો કે કંઈ ભૂલ થઈ ગઈ હોય પ્રોગ્રામમાં તો આપણે એને નવી જ મેમરી લાવીને પછી બીજી ઇન્સ્ટોલ કરવી પડે. એ જ રીતે સીડીમાં પણ હોય છે ને,
આપણે એકવાર સીડી ઇન્સ્ટોલ કરી દીધા પછી આપણે એની અંદર પાછા બીજા ડેટા ઇન્સ્ટોલ નહીં કરી શકીએ, બરાબર, રાઈટ થઈ જાય તો. ઓકે, તો પી રોમ આ રીતે કામ કરે. માસ્ક રોમની અંદર શું હોય છે કે અગાઉથી નક્કી કરેલ ઇન્સ્ટ્રક્શનને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પી રોમમાં શું હોય છે કે આપણે યુઝર એની જરૂરિયાત મુજબના ડેટાને સ્ટોર કરતું હોય છે, પણ કન્ડિશન શું હોય કે એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને આપણે રીઇન્સ્ટોલ નહીં કરી શકીએ, કે એમાં સુધારો વધારો નહીં કરી શકીએ. જો ભૂલ થઈ ગઈ હોય તો આપણે નવો જ ઇન્સ્ટોલ અથવા તો નવી બ્લેન્ક રોમ લાવીને આપણે ઇન્સ્ટોલ કરવી પડે. ઓકે, પણ આ જે વસ્તુ છે એ આપણા લેવલની નથી, બરાબર. મધરબોર્ડના જે રિપેરર હોય છે એ લોકો ઇન્સ્ટ્રક્શન નાખે છે. ધારો કે મધરબોર્ડની કોઈ આઈસીમાં પ્રોબ્લેમ આવ્યો અને એને રીપ્રોગ્રામ કરવાની જરૂર પડે, એ લોકો કરી શકે, બરાબર. આ એક્સપર્ટ હોય એ લોકો જે મધરબોર્ડના. ઓકે, આપણે ખાલી જાણકારી રાખવાની છે કે આ પીરોમ શું કરે છે ને શું નથી કરી શકતું, બરાબર. જે ચીપ લેવલનું પ્રોગ્રામિંગ રિપેરિંગ કામ કરતા હોય ને એ લોકો આ રીતનું પ્રોસેસ કરી શકે છે, બરાબર. ત્યાર પછી આવે ઈપ્રોમ. ઓકે, હવે ઈપી રોમ છે પણ આપણે એને ટૂંકમાં આપણે ઈપ્રોમ એવું બોલી શકીએ એમ. ઓકે, હવે એનું ફૂલ ફોર્મ શું છે? ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ. ઓકે, અહીંયા જો શબ્દ છે ઈનો મિનિંગ ઇરેઝેબલ અને પીનો મિનિંગ પ્રોગ્રામેબલ. એટલે આ જે રોમ છે એ બંને કામગીરી કરી શકીએ, જ્યારે આપણે પી રોમ છે ઓનલી પ્રોગ્રામેબલ છે, બરાબર. ઓકે, ઇન ધીસ ટાઈપ ઓફ રોમ યુઝર હેવ પાવર ટુ એડિટ. ઓકે, હવે આ પ્રકારની જે રોમ છે એમાં એડિટ કરવાની સુવિધા આપેલી છે. ઓકે, એટલે કંઈ ભૂલ થઈ ગઈ તો આપણે એને ડિલીટ કરીને સુધારી શકીએ છીએ. સ્ટોર ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ ઇન ઈપ્રોમ. તો ઈપ્રોમ ઇઝ ઇરેઝેબલ બાય કોની મદદથી ઇરેઝ કરે? અલ્ટ્રાવાયોલેટ લાઇટ. આ શબ્દ યાદ રાખજો, કારણ કે કદાચ ક્વેશ્ચનની અંદર આવી શકે કે ઈપ્રોમ પ્રકારના ડેટા કયા પ્રકારની મેથડ દ્વારા ઇરેઝ કરવામાં આવે છે, તો અલ્ટ્રાવાયોલેટ લાઇટની મદદથી, બરાબર. ફોર સમ ટાઈમ લાઈક 40 મિનિટ. ઓકે, 40 મિનિટ સુધીના ડેટાને આ રીતે ડિલીટ કરી શકે. ઓકે, એટલી સ્ટોરેજ કેપેસિટીના ડેટાને, બરાબર. આવે છે ને, આપણે ધારો કે કોઈ સીડી હોય તો સીડી ઉપર તમે જોયું હશે કે 700 મિનિટ કે એવું કંઈ લખેલું હોય છે, અથવા 700 MB કે આટલા મિનિટ, એક 160 મિનિટ કે એવું, બરાબર. તો એ પ્રકારની સ્ટોરેજ કેપેસિટી કે આટલા મિનિટના ડેટા હોય એ પ્રકારના એ સ્ટોર કરી શકે. તો આમાં જે છે ઈપ્રોમ, તો એ આટલા મિનિટના ડેટાને એ ઇરેઝેબલ કરી શકે, બરાબર. પહેલી જોઈએ એમાં આપણે ફરી પાછું એકવાર રિવિઝ કરીએ કે માસ્ક રોમ શું કરી શકે? માત્ર વન ટાઈમ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરી શકે, બરાબર. પી રોમ શું કરી શકે? પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરીને બ્લેન્ક રોમને આપણે ઇન્સ્ટોલ કરી શકીએ અને એ કામગીરી વન ટાઈમ જ થઈ શકે, બરાબર, ઓનલી વન ટાઈમ. પછી આપણે એને ડિલીટ નહીં કરી શકીએ. પછી ઈપ્રોમમાં શું છે? ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ, બરાબર. આપણે એને ઇરેઝ કરી શકીએ અને સુધારો વધારો કરીને નવો પ્રોગ્રામ રાઇટ કરી શકીએ, બરાબર. ઇરેઝ કરવાની મેથડ કઈ છે? અલ્ટ્રાવાયોલેટ લાઇટ, બરાબર. અને એની કેટલા કેપેસિટી છે? તો 40 મિનિટ સુધીની એ ઇરેઝેબલ કરી શકે. ત્યાર પછી આવે છે છેલ્લો પ્રકાર ઈપ્રોમ. ઓકે, એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ. ઓકે, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. એટલે એક ઇરેઝેબલ. ઓકે, ઉપરમાં કઈ મેથડ હતી? અલ્ટ્રાવાયોલેટ. અને આમાં કઈ મેથડ છે? ઇલેક્ટ્રિકલી. એટલે કે ઇલેક્ટ્રિકલ પાવરનો જે સિગ્નલ જાય છે એની મદદથી એ ઇરેઝની પ્રોસેસ કરશે, બરાબર. ઈપ્રોમ ઓલ એક્ટિવિટીઝ સચ એઝ પ્રોગ્રામિંગ. કઈ કઈ એક્ટિવિટીઝ? તો પ્રોગ્રામિંગ એન્ડ ઇરેઝિંગ આર પરફોર્મ બાય ઇલેક્ટ્રિકલી. ઓકે, એટલે પ્રોગ્રામિંગ કરવાની અને ઇરેઝ કરવાની કામગીરી કયા સિગ્નલ દ્વારા કરે? તો ઇલેક્ટ્રિકલી સિગ્નલ દ્વારા. ધીસ EEPROM ઇઝ એબલ ટુ રીપ્રોગ્રામ. ઓકે, આમાં પણ કઈ ફેસિલિટી આપેલી છે? રીપ્રોગ્રામની. કારણ કે આપણે જોયું એના નામમાં કે પ્રોગ્રામેબલ છે, તો એને આપણે રીપ્રોગ્રામેબલ કરી શકાય. એન્ડ ઇરેઝ ઇન મોર ધેન 1000 ટાઈમ. હવે આની કેપેસિટી કેટલી વખત છે? તો 1000 વખત એને આપણે આ પ્રોસેસ કરાવી શકીએ કે ડિલીટ કરીને પાછું સુધારા વધારા કરીને એડિટ કરી શકીએ અથવા રીપ્રોગ્રામ કરી શકીએ. Entire chip cannot be erased one time. Only erase one byte. ઓકે, હવે આમાં શું છે કન્ડિશન? કે આ ચિપ
આખી એકવારમાં ઇરેઝ નહીં થઈ જાય, પરંતુ એના જે ડેટા હોય છે, ઓકે ઓકે હવે હા, બીજું એક વસ્તુ કે ધારો કે આપણે કોઈ વજન હોય તો વજન માપવા માટેનો એકમ હોય છે ગ્રામ, કિલોગ્રામ, બરાબર, ટન. તો એ પ્રકારે પછી જે રીતે કોઈ લિક્વિડ હોય તો લીટરમાં હોય, બરાબર, મિલીલીટરમાં હોય. એ જ રીતે કોમ્પ્યુટરની અંદર મેમરી માપવા માટેનો એકમ કયો હોય છે? બાઇટ, બરાબર, બાઇટ. આ યાદ રાખજો, બરાબર. કોમ્પ્યુટરની મેમરી માટેનો એકમ કયો છે? બાઇટ. તો એન્ટર, હવે અહીંયા શું કીધું છે કે એન્ટાયર ચિપ કેન નોટ ઇરેઝ વન ટાઈમ, એટલે આખી ચિપ એક વારમાં જ આપણે ડિલીટ નહીં કરી શકીએ, પરંતુ એની અંદર જે ડેટા રહેલા છે એને ડેટાની મેમરીના એક બાઇટને એક વખતમાં રિલીઝ કરી શકીએ, બરાબર. એટલે એની જે ટોટલ મેમરીમાંથી આપણે 1 બાઇટ જેટલો ડેટા એક સમયમાં ડિલીટ કરી શકીએ. એવું કેટલી વાર આપણે કરી શકીએ? 1000 ટાઈમ, સોરી 10,000 ટાઈમ. એ 10,000 આપેલું છે કે 10,000 વખત આપણે આ પ્રોસેસ કરાવી શકીએ. તો 1 ટાઈમ્સની અંદર એ કેટલા ડેટા ડિલીટ કરે? 1 બાઇટ જેટલા. અને એક બીજો શબ્દ યાદ રાખજો, 1 બાઇટ એટલે 8 બીટ, 8 બીટ, બરાબર. 1 બાઇટ એટલે 8 બીટ. આ પણ ટૂંકા પ્રશ્નોની અંદર આવે છે, બરાબર. એ તમને આપશું ક્વેશ્ચન એવું, પણ અત્યારે ધ્યાન રાખવામાં યાદ રાખજો, બરાબર, કે 1 બાઇટ એટલે 8 બીટ, બરાબર. આગળ જઈએ આપણે હવે. તો આપણે પ્રકાર જોઈ લીધા, પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી. અહીંયા ઉદાહરણ આપેલા છે, બરાબર, કે પ્રાઇમરી મેમરીના ઉદાહરણ તો આપણે જોઈ લીધા, બરાબર. અલગ અલગ પ્રકારની આવે છે પ્રાઇમરી મેમરી. રેમ રોમ આવે, રેમની અંદર એસ રેમ, ડી રેમ આવે, બરાબર. એસ રેમને રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી, બરાબર. ડી રેમને આપણે વારંવાર રિફ્રેશ કરવું પડે છે. પછી રોમ આવે છે, રોમના અલગ અલગ પ્રકાર પડે છે, બરાબર. કયા કયા રોમ? એમ રોમ, પી રોમ, ઈ રોમ. ઓકે, એક સિક્વન્સમાં યાદ રાખવાનું. એમ રોમ, ઓકે, એક શબ્દ એમ આવ્યો, પછી આવે પી રોમ આવે, બરાબર. એમ પછી પી આવે ને આલ્ફાબેટ પ્રમાણે, એ પ્રમાણે યાદ રાખવાનું. ઈ રોમ, ફરી પાછું ઉપર જવાનું, પછી ઈ રોમ આવે, ઓકે, નવો શબ્દ એડ કરવાનો, ઈ રોમ. ફરી પછી પાછો બીજો ઈ એડ કરવાનો, ઈ પ્રોમ. ઓકે, ઉપરના જે નામ આપેલા છે એને તમારે જોઈન્ટ કરવાના છે, બરાબર. અહીંયા આપણે એમ કર્યો, બરાબર. એમ પછી પી આવે, ચેન્જ કર્યો વર્ડ. ત્યાર પછી નવો આલ્ફાબેટ ઉમેર્યો, ઈ, બરાબર. ત્યાર પછી એક નવો આલ્ફાબેટ ફરી પાછો એને જોઈ લો. ઓકે, તો આ રીતે સિક્વન્સમાં યાદ રાખશો તો તમને બધા નામ યાદ રહી જશે રોમના, બરાબર. પછી દરેક પછી એ આ રોમનું નામ તો આપણને ખબર જ છે, બરાબર. આપણે ખાલી આગળના નામ યાદ રાખવાના છે કે પી એટલે પ્રોગ્રામેબલ અને ઈ એટલે, જો અહીંયા ખાલી ઈ પ્રોમની અંદર ઈનો મિનિંગ ઇરેઝેબલ થાય છે, બરાબર. અને અહીંયા જ્યારે બે ઈ આવે ત્યારે એકનો મિનિંગ ઇલેક્ટ્રિકલી અને બીજાનો મિનિંગ ઇરેઝેબલ. ઓકે, તો આ બે શબ્દ જ્યારે બે ઈ આવે ત્યારે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એવું યાદ રાખવાનું, અને એક જ ઈ હોય ત્યારે ઇરેઝેબલ, બરાબર. પીનો તો મિનિંગ સેમ જ છે, પ્રોગ્રામેબલ. તો આ રીતે તમારે સિક્વન્સની અંદર યાદ રાખવાના, બરાબર. ચલો આગળ જઈએ. હવે આપણે જોવાનું છે સેકન્ડરી મેમરી. ઓકે, ચાર્ટની અંદર આપણે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી એટલે આપણે જે એક્સ્ટ્રા મેમરી યુઝ કરીએ તે, બરાબર. કમ્પ્યુટરના સિસ્ટમની જે મેમરી છે મધરબોર્ડની, એના સિવાય જે આપણે કોઈ માહિતી સંગ્રહ કરવા માટે યુઝ કરીએ છીએ, બરાબર. આપણા ફોટા છે, વિડીયો છે, ઓડિયો છે, કોઈ પણ ડેટા અલગ પ્રકારના, બરાબર. તો એ બધા સંગ્રહ કરવા માટે જે મેમરી આપણે યુઝ કરીએ એ બધી મેમરીના ટાઈપ્સ કેમ આવે? સેકન્ડરી મેમરી એની અંદર આવે. તો સેકન્ડરી મેમરીની અંદર અહીંયા તમને આપેલા છે અલગ અલગ ઉદાહરણ. HDD એટલે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, SSD એટલે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. ઓકે, આ લેટેસ્ટ પ્રકારની મેમરી છે, એ એક આપણી પેન ડ્રાઈવ જેવી વર્ક કરે, બરાબર. આ જે છે એનું મિકેનિઝમ અલગ હોય છે HDDનું. ત્યાર પછી CD છે, કોમ્પેક્ટ ડિસ્ક, પછી ફ્લોપી ડિસ્ક છે, અને મેગ્નેટિક ટેપ છે. તો આ પ્રકારની જે મેમરીના પ્રકાર છે એ કયા પ્રકારની મેમરીની અંદર આવે? સેકન્ડરી મેમરીની અંદર. ઓકે, જોઈએ આપણે. તો ટાઈપ્સ ઓફ સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી કેન બી યુઝ ઇન કમ્પ્યુટર આઈધર ઇન્ટરનલી ઓર એક્સટર્નલી. ઓકે, તો બે પ્રકાર આપણે એને યુઝ કરી શકીએ, કે આપણે CPU ની અંદર એને ફિટ કરી દઈએ,
અથવા તો આપણે યુએસબી કેબલની મદદથી આપણે એને બહારથી પણ કનેક્ટ કરી શકીએ યુએસબી પોર્ટની મદદથી, બરાબર. તો આ બંને રીતે ઉપયોગ થઈ શકે. ત્યાર પછી આવે છે સેકન્ડરી સ્ટોરેજ મેમરી હેવ ફોર એક્ઝામ્પલ. ઓકે, અહીંયા ઉદાહરણ આપેલા છે, આપણે જોયું જ છે ઓલરેડી, બરાબર. કયા કયા એક્ઝામ્પલ છે? તો મેગ્નેટિક સ્ટોરેજ, તો મેગ્નેટિક સ્ટોરેજનું ઉદાહરણ કયું છે તે આપણે જોયું, બરાબર. કયું આવે મેગ્નેટિક સ્ટોરેજ? તો આપણી જે રેડિયો વગાડતા હતા આગળ, એ ટેપ આવતી હતી, એની અંદર જે મ્યુઝિક ડેટા સ્ટોર થયેલા મેગ્નેટિકલી. ઓકે, મેગ્નેટિકલી સ્ટ્રીપ આવી, જે પેલી પટ્ટી આવતી હતી, બરાબર. એવી રીતે વિડીયો પ્લેયર આવતા હતા આગળના જૂના, જોવામાં આવ્યા હોય તો, બરાબર. તો એ પ્રકારના જે મેગ્નેટિક સ્ટોરેજ કહેવાય, બરાબર. મેગ્નેટિક સ્ટ્રીપ. પછી જે તમારો એટીએમ કાર્ડ છે, બરાબર, એટીએમ કાર્ડની અંદર એક પાછળની બાજુએ બ્લેક કલરની પટ્ટી આવે છે, બરાબર. તો એની અંદર પણ તમારા મતલબમાં આઈડી રહેલા હોય છે, મતલબમાં તમારું મતલબમાં યુનિક આઈડી એ સ્ટોર થયેલું હોય છે, જેની મદદથી તમે જ્યારે સ્વાઇપ કરો તો તે તમારા ડેટાને રીડ કરીને એ પ્રમાણે તમારું પ્રોફાઇલ ઓપન કરીને તમારા એટીએમની અંદર બતાવે છે. ઓકે, તો મેગ્નેટિક સ્ટ્રીપ કહેવાય એને. તો આ પ્રકારની જે મેમરી હોય છે મેગ્નેટિક સ્ટોરેજ પ્રકારની હોય છે, બરાબર. ત્યાર પછી ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. તો ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસની અંદર તમારી સીડી આવે, ડીવીડી આવે, ઓકે, બ્લુરે ડિસ્ક આવે. ઓકે, આ લેટેસ્ટ પ્રકારની ડિસ્ક છે બ્લુરે ડિસ્ક. ઓકે, એની સ્ટોરેજ કેપેસિટી વધારે હોય. આ જે સીડી ડીવીડી હોય એની 700 MB જેટલી કેપેસિટી હોય, આ ડીવીડી હોય એની કેપેસિટી 4.7 GB જેટલી હોય, અને જે આ બ્લુરે ડિસ્ક હોય છે એની સિંગલ લેયર કેપેસિટી હોય છે 25 GB સુધીની, બરાબર. તો આ પ્રકારની સ્ટોરેજ કેપેસિટીના આધારે આ કોમ્પેક્ટ ડિસ્ક અથવા તો ઓપ્ટિકલ સ્ટોરેજના અલગ અલગ પ્રકાર પડે છે, બરાબર. ત્યાર પછી આવે છે ફ્લેશ મેમરી. ત્યાર પછી આવે છે ફ્લેશ મેમરી, બરાબર. તો ફ્લેશ મેમરીની અંદર કઈ આવે? તો આપણે જે યુએસબી પેન ડ્રાઈવ યુઝ કરીએ છીએ, બરાબર, મેમરી કાર્ડ યુઝ કરીએ છીએ. પછી આ નવા પ્રકારના અત્યારે એનવીએમબી પ્રકારની આવે છે મેમરી, બરાબર. પછી બીજી અલગ પ્રકારની એસએસડી આવે છે, બરાબર. તો આ પ્રકારના અલગ અલગ ઉદાહરણ છે કે જે ફ્લેશ મેમરી તરીકે વર્ક કરે, બરાબર. ફ્લેશ મેમરી એટલે કે સીધું તમે પોર્ટમાં કનેક્ટ કરીને યુઝ કરી શકો, પેન ડ્રાઈવ જેવું, બરાબર, પોર્ટમાં સીધા કનેક્ટ કરી શકાય, બરાબર. યુએસબી પોર્ટ આપેલા હોય છે, એની અંદર તમે સીધું કનેક્ટ કરીને એ પ્રકારના સ્ટોરેજમાં તમે કોઈ પણ સંગ્રહ કરી શકો. હા, પછી અત્યારે જે મોસ્ટ ઓફલી ઓનલાઈન અવેલેબલ હોય છે ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમ. જો તમે ગૂગલ કદાચ ગૂગલનું આઈડી યુઝ કરતા હો તો ગૂગલના આઈડીની મદદથી તમે ગૂગલ ડ્રાઈવ નામનું એક આવે છે સ્ટોરેજ, જેની અંદર તમને 15 GB સુધીના ડેટા ઓનલાઈન સ્ટોર કરવા માટેની સુવિધા મળે છે. તો એને આપણે ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમ સ્ટોરેજ કહી શકીએ, બરાબર. એવા પ્રકારના અલગ અલગ વેબસાઇટના અલગ અલગ સ્ટોરેજ હોઈ શકે, બરાબર. બ્લુરે ડિસ્ક હોય, સોરી, ઓનલાઈન પ્રકારના બીજા સ્ટોરેજ હોઈ શકે છે. તો એવા કોઈ બીજા ઉદાહરણ તમને યાદ હોય તો બોલો, મને જવાબ આપો. યાદ છે કોઈ આવા ઓનલાઈન પ્રકારના સ્ટોરેજના ઉદાહરણ? કોઈ માઇક ઓન કરીને જવાબ આપો. કે અત્યારે બધા ઓનલાઈન વર્ક કરે છે, તો ઓનલાઈન આવા સ્ટોરેજ પ્રોવાઈડ કરતા એવા કયા કયા? હા હા, બોલો બોલો. હા, જરા અવાજ કપાય છે, ક્લિયર અવાજ નથી આવતો. માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ 4 GB સુધી આપે. હા, માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ ડ્રાઈવ કરીને બી આવે છે, તેમાં પણ 100 GB સુધી આપે. હા, બરાબર છે. પછી બીજું, બીજા કોઈ બોલો. ચાલો કઈ નહીં, ચાલો એનો સવાલ કાલે પૂછીશ, બરાબર. બધા યાદ કરીને શોધીને સર્ચ કરીને માહિતી મેળવી લેજો, બરાબર. ઓનલાઈન ક્લાઉડ સ્ટોરેજ કયા કયા છે, ઓકે. એટલે આપણા ઉદાહરણ પણ એક થઈ જશે કે બધા આપણે તમારે કદાચ એક્ઝામમાં પૂછાય ને લખવું હોય તો તમે ટીક માર્ક કરવું હોય તો કરી શકો, બરાબર. હા, હવે અહીંયા આપણે જોઈએ કે આ
પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી બંને વચ્ચે તફાવત શું છે? બરાબર, તમને કદાચ તફાવત પૂછવામાં આવે કે ભાઈ પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી બંને પ્રકારની બંને મેમરીના જ પ્રકાર છે, પણ બંને વચ્ચે તફાવત શું છે? બરાબર, તો પ્રાઇમરી મેમરી કેન બી વોલ્ટાઇલ એન્ડ નોન વોલ્ટાઇલ. ઓકે, તો પ્રાઇમરી મેમરી બે પ્રકારની હોઈ શકે. બરાબર, અહીંયા ઉદાહરણ આપેલું છે કે પ્રાઇમરી મેમરી કેન બી વોલ્ટાઇલ એન્ડ નોન વોલ્ટાઇલ. તો વોલ્ટાઇલ મેમરી કઈ આવે? આપણે જોયું કે પ્રાઇમરી મેમરીની અંદર બે ભાગ પડે, રેમ અને રોમ. તો રેમ આપણી કયા પ્રકારની મેમરી આવે? વોલેટાઇલ પ્રકારની. ઓકે, વોલેટાઇલ એક સિંગલ શબ્દ છે, એટલે શું આપણે મેં તમને યાદ રાખવા કહેલું કે વોલેટાઇલ એટલે ડિલીટ થઈ જાય તેવી. બરાબર, અને નોન વોલેટાઇલ એટલે ડિલીટ ન થાય તેવી. ઓકે, રેમ તમારી વોલેટાઇલ મેમરી છે અને રોમ તમારી નોન વોલેટાઇલ મેમરી. બરાબર, આ રીતે યાદ રાખજો. હા, પછી સેકન્ડરી મેમરી ઓનલી હેઝ નોન વોલેટાઇલ ઇન નેચર. હવે અહીંયા શબ્દ ઇન નેચર યુઝ કરજો, એટલે શું હોય કે એ પ્રકારની મેમરી ડિલીટ ન થાય તેવી છે, પણ ક્યારે? જ્યાં સુધી આપણે ડિલીટ ન કરીએ ત્યાં સુધી. બરાબર, આપણે ડિલીટ કરીએ ત્યારે જ એ ડિલીટ કરી શકાય, એટલે નોન વોલેટાઇલ ઇન નેચર કહેવાય. બરાબર, ત્યાર પછી બીજો પોઈન્ટ છે ડેટા બસીસ આર યુઝ બાય પ્રાઇમરી મેમરી એક્સેસિંગ ડેટા. ઓકે, ડેટા બસીસની મેં વાત કરેલી તમને કે તમે મધરબોર્ડ જોયું હોય તો કોઈ પણ મતલબ સર્કિટ બોર્ડ જોયું હોય તો સર્કિટ બોર્ડ પર લાઇનિંગ દ્વારા બધા રજિસ્ટર ને કમ્પોનન્ટ બધા એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય છે. તમને લાઇન બધી જેવી જોવા મળશે. તો એ જે લાઇન જેવી તમને જોવા મળે એ બધા ઇલેક્ટ્રિક સિગ્નલી પાસ થતા હોય, તો એને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અથવા તો મતલબમાં નોર્મલી પાથ તરીકે ઓળખવામાં આવે છે કે જે કમ્પોનન્ટની બીજા સાથે જોડેલા હોય છે, જેની મદદથી કમ્પોનન્ટ બીજા સાથે વર્ક કરી શકતા હોય. બરાબર, તો કમ્પ્યુટર આપણે પ્રાઇમરી મેમરીની અંદર આ ડેટાને લઈ જવાનું કે લાવવાનું કામ કરતા હોય છે, એટલે એને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે સેકન્ડરી મેમરીની અંદર આઈઓ ચેનલ આર યુઝ બાય સેકન્ડરી મેમરી, એટલે કે ઇનપુટ આઉટપુટ ચેનલ હોય છે સેકન્ડરી મેમરીની અંદર. બરાબર, કે જે આ રીતે ડેટાને કોપી કરવાનું કે એની અંદર ડેટાને ઇનપુટ કરવાનું કે આઉટપુટ બહાર મેળવવાનું કામ કરતા હોય છે. બરાબર, સેકન્ડરી સ્ટોરેજમાં એટલે કે આપણે ધારો કે સેકન્ડરી સ્ટોરેજ હાર્ડ ડિસ્ક છે, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે, તો એની અંદર આપણે ડેટાને કોપી કરીને ઇનપુટ કરાવી શકીએ, અથવા તો એમાં આપણે રહેલા ડેટાને કોપી કરીને આપણા કમ્પ્યુટરમાં લઈ શકીએ, તો એ ઇનપુટ આઉટ ચેનલ તરીકે વર્ક કરે. ત્યાર પછી પ્રોસેસિંગ યુનિટ ઇઝ કેપેબલ ટુ એક્સેસ ડેટા ડાયરેક્ટલી. ઓકે, પ્રોસેસિંગ યુનિટ એટલે આપણું પ્રોસેસર જે હોય છે એ ડેટાને ડાયરેક્ટલી એક્સેસ કરી શકે છે. બરાબર, રેમમાંથી. ડેટા એક્સેસ ઇનડાયરેક્ટલી મીન્સ ઓલ ડેટા આર ટ્રાન્સફર સેકન્ડરી મેમરી ટુ પ્રાઇમરી મેમરી, ધેન ઇટ એક્સેસ બાય સીપીયુ. ઓકે, તો આપણે વાત કરી હતી કે રેમ એક્સેસ કરો, આપણે કોઈ ડેટાને સેકન્ડરી સ્ટોરેજમાંથી એક્સેસ કરીએ તો એ રેમ થ્રુ પાસ થતા હોય છે. બરાબર, રેમમાં જાય, રેમમાંથી પછી હાર્ડ ડિસ્કને કનેક્ટ કરીને હાર્ડ ડિસ્કમાંથી રેમમાં આવે ને રેમમાંથી પછી પ્રોસેસર એને એક્સેસ કરે. તો એ 3 સ્ટેપમાં ક્લિયર થતું હોય સેકન્ડરી સ્ટોરેજ. એ રીતે ડેટા એક્સેસ થતા હોય, જ્યારે પ્રાઇમરી મેમરીની અંદર આ ડેટાને ડાયરેક્ટ એક્સેસ કરી શકે. ઓકે, બસ એક બે પોઈન્ટ પર તમને યાદ રહી ગયા તો કાફી છે. બરાબર, તમારે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર, જે પોઈન્ટ યાદ રહી તે. બરાબર, તમને મતલબમાં એક બે તફાવત પણ તમને ખબર હોવા જોઈએ કે આ બંને વચ્ચે શું તફાવત છે. બરાબર, સ્ટોરેજ પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે. ઓકે, એક તો પહેલો તફાવત તમને યાદ રહી જાય એવો જ છે. બરાબર, પછી આમાં પ્રાઇમરી મેમરી અંદર ડેટા બસ યુઝ કરવામાં આવે, આમાં આઈઓ ચેનલ યુઝ કરવામાં આવે, આ એક શબ્દનો ડિફરન્સ આવે. ઓકે, ઓકે, આને ડાયરેક્ટ એક્સેસ કરી શકે. ઓકે, આ ડેટા ડાયરેક્ટ એક્સેસ કરી શકે. ઓકે, આ ઇનડાયરેક્ટ એક્સેસ કરે. ઓકે, ઇનડાયરેક્ટ કેમ? તો એ સેકન્ડરી મેમરી શું કરે? પ્રાઇમરી મેમરીને કોન્ટેક્ટ કરે, પ્રાઇમરી મેમરી પછી ની મદદથી પ્રાઇમરી મેમરી સીપીયુ પછી પ્રાઇમરી મેમરીને એક્સેસ કરે, અને પ્રાઇમરી મેમરી એક્સેસ સેકન્ડરી મેમરીને કરે. બરાબર, એટલે આ રીતે લેવલ ક્રિએટ થાય ને પછી આપણા ડેટાને એક્સેસ કરી શકીએ આપણે. બરાબર, ઓકે, આ પ્રોસેસ આપણે જોઈ નથી શકતા, પણ જે ઇન્ટરનલી વર્ક કરશે એ આ રીતે વર્ક કરશે. બરાબર, પ્રાઇમરી મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ટરનલ મેમરી. બરાબર, એટલે પ્રાઇમરી મેમરીની આપણે શરૂઆતમાં વાત કરી લીધી ગઈકાલે કે પ્રાઇમરી મેમરીને આપણે ઇન્ટરનલ મેમરી પણ કહી શકીએ. બરાબર,
પછી સેકન્ડરી મેમરી ઓલ્સો બેકઅપ ઓર ઓક્ઝિલરી મેમરી. આ એક શબ્દ યાદ રાખજો ખાસ, કારણ કે અમુક વાર એવું કરે છે કે એ લોકો એક્ઝામિનર કે સેકન્ડરી મેમરીના ઉદાહરણ આપી દે અને સવાલમાં એવું પૂછે કે નીચેમાંથી કયો ઓક્ઝિલરી મેમરીનું ઉદાહરણ છે. ઓકે, શબ્દ બદલી નાખે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે સમાનાર્થી શબ્દ જે છે ઓક્ઝિલરી મેમરી, તો એવો શબ્દ મૂકી દે, એટલે સેકન્ડરી શબ્દ નહીં મૂકે પણ એની જગ્યાએ ઓક્ઝિલરી મેમરી યુઝ કરે શબ્દ. ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ ઓક્ઝિલરી મેમરી અને સેકન્ડરી મેમરી બંને સેમ છે. બરાબર. સેકન્ડરી મેમરી ઇઝ ઓલ્સો ઇઝ કોલ્ડ ઓલ્સો બેકઅપ ઓર ઓક્ઝિલરી મેમરી. બરાબર. ત્યાર પછી પ્રાઇમરી મેમરી હેઝ ટુ કેટેગરીઝ લાઈક રેમ એન્ડ રોમ. ઓકે, આપણે આ તમે ઉપર પેલો આપણે ચાર્ટ જે જોયો, આ ચાર્ટ તમે યાદ રાખશો એટલે થોડું તમને તો અમુક પોઈન્ટ્સ તો એમ જ ક્લિયર થઈ જશે. બરાબર. આ કોમ્પ્યુટર મેમરીનો આ ચાર્ટ તમારે યાદ રાખવાનો. બરાબર. આમાંથી તમે જોઈને પણ તમે તફાવત લખી શકો. બરાબર. કોમ્પ્યુટર મેમરી બે પ્રકારની હોય છે. બરાબર. એ પ્રાઇમરી સેકન્ડરી છે. પ્રાઇમરી મેમરીની અંદર બે પ્રકાર હોય છે, રેમ એન્ડ રોમ. બરાબર. તો આ પ્રમાણે તમે એના પોઈન્ટ્સ લખી શકો. ત્યાર પછી સેકન્ડરી મેમરી હેઝ 4 કેટેગરી લાઈક મેગ્નેટિક સ્ટોરેજ. આપણે કેટેગરી જોઈએ મેગ્નેટિક સ્ટોરેજ, ઓપ્ટિકલ સ્ટોરેજ, ફ્લેશ સ્ટોરેજ એન્ડ ઓનલાઈન ક્લાઉડ સિસ્ટમ અથવા તો ક્લાઉડ સ્ટોરેજ. ઓકે, તો આ બધા સેકન્ડરીના ઉદાહરણ છે. પ્રાઇમરી મેમરી ઇઝ મોર કોસ્ટલી ટુ સેકન્ડરી મેમરી. કારણ કે એ મધરબોર્ડ પર ઇન્સ્ટોલ થયેલી હોય છે. બરાબર. એટલે મધરબોર્ડમાં કંઈ પ્રોબ્લેમ આવે તો એને ચેન્જ કરવું થોડું કોસ્ટલી થઈ જાય. બરાબર. એના કરતાં સેકન્ડરી મેમરી ઇઝ ઓલ્સો ચીપર ટુ પ્રાઇમરી મેમરી. ઓકે, એટલે અહીંયા તમે લખી શકો પ્રાઇમરી મેમરી થોડી મોંઘી હોય છે, સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરી કરતાં સસ્તી હોય છે, એવું લખી શકો. બરાબર. પોઈન્ટ આ રીતે ગુજરાતીમાં સિમ્પલ ભાષામાં. ત્યાર પછી પ્રાઇમરી મેમરી હેઝ લો કેપેસિટી કમ્પેર ટુ સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરીની સ્ટોરેજ કેપેસિટી આપણે જોઈ કે ઓછી હોય છે. બરાબર. સેકન્ડરી મેમરીની કમ્પેરિઝનમાં. એ જ રીતે સેકન્ડરી મેમરી હેઝ ટુ મોર પાવર ફોર સ્ટોરિંગ ડેટા અપ ટુ ટેરાબાઇટ. ઓકે, એની કેપેસિટી ટેરાબાઇટ સુધીમાં હોય. હવે જીબી કરતાં પણ વધારે ટીબીની અંદર. તો આની તફાવત થઈ ગયો કે પ્રાઇમરી મેમરીની સ્ટોરેજ કેપેસિટી ઓછી હોય છે, સેકન્ડરી મેમરીની સ્ટોરેજ કેપેસિટી એના કરતાં વધારે હોય છે. ત્યાર પછી ઓલ ડેટા ગોઝ ટુ લોસ વાઇલ પાવર ઇઝ સ્ટોર ઓફ. તારો એક ડિસએડવાન્ટેજ આપણને ખબર છે કે પાવર બંધ થાય એટલે આપણા ડેટા લોસ થઈ જાય, એટલે કે ડિલીટ થઈ જાય. જ્યારે સેકન્ડરી મેમરીની અંદર આવું થતું નથી. બરાબર. એક્સેસ એની ટાઈમ એઝ પાવર ઇઝ ઓન ઓર નોટ. એટલે આપણે સેકન્ડરી મેમરીની અંદર આપણા ડેટાને ગમે ત્યારે આપણે એક્સેસ કરી શકીએ. બરાબર. પાવર જાય તો પણ આપણા ડેટા એમના એમ રહેશે. પછી આવે છે ઇન વિચ ઓલ ડેટા આર સેવ્ડ ઇન સેમિકન્ડક્ટર ચિપ. આપણે ગઈકાલે આપણે એક ઇમેજ જોયેલી આઈસી વાળી, તો એ પ્રકારની ચિપની અંદર આ પ્રકારની મેમરી સ્ટોર થયેલી હોય છે. બરાબર. ઓલ ડેટા સ્ટોર થયેલા હોય છે, જે આપણે જોયું કે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન સ્ટોર થતી હોય તે. પછી જ્યારે સેકન્ડરી મેમરીની અંદર શું થાય કે એન્ટાયર ડેટા આર સ્ટોર ઇન સ્ટોરેજ ડિવાઇસ સચ એઝ હાર્ડ ડિસ્ક, સીડી એન્ડ મોર. એટલે કે અલગ અલગ બીજા એસએસડી આવી શકે, બ્લુરે ડિસ્ક આવી શકે. તો એ પ્રકારના સેકન્ડરી સ્ટોરેજની અંદર હાર્ડવેર આ ડેટા સ્ટોર થયેલા હોય છે. બરાબર. ત્યાર પછી પ્રાઇમરી મેમરી ઇઝ ફાસ્ટર ધેન ટુ સેકન્ડરી મેમરી. ઓકે, આ એક મેઇન એડવાન્ટેજ છે એનો, ફાસ્ટર હોય. કેમ ફાસ્ટર હોય? તો સીપીયુ જે પ્રોસેસર છે ડાયરેક્ટ એને એક્સેસ કરી શકે. આપણે એક આગળ પોઈન્ટ જોયો કે હા, કે પ્રોસેસિંગ યુનિટ ઇઝ કેપેબલ ટુ એક્સેસ ડાયરેક્ટલી. તો આ ડાયરેક્ટલી એક્સેસ કરે છે એટલે એ ફાસ્ટ હોય છે. જ્યારે સેકન્ડરી મેમરીની અંદર બે સ્ટેપ આવે છે. બરાબર.
કારણ કે રેમ ચાહે રેમ સેકન્ડરીમાંથી રેમમાં આવે અને રેમમાંથી પછી સીપીયુ એને એક્સેસ કરતું હોય છે, બરાબર. તો એના લીધે એ ફાસ્ટર હોય છે પ્રાઇમરી મેમરી સેકન્ડરી મેમરી કરતાં. સેકન્ડરી મેમરી સ્લો કમ્પેર ટુ પ્રાઇમરી મેમરી, બરાબર. એટલે સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરી કરતાં સ્લો હોય છે, બરાબર. તો આ એના તફાવત થઈ ગયા. ઓકે, તો આપણે આ મેમરીનો આપણો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે, બરાબર. એકવાર થોડું જોઈ લઈએ ચાર્ટ, એટલે સમજી લઈએ ચાર્ટને. તો આ કમ્પ્યુટર મેમરી આવે, બરાબર. એના બે ભાગ પડે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, બરાબર. પછી પ્રાઇમરી મેમરીના પાછા બે ભાગ પડે. ઓકે, આ ચાર્ટના સ્વરૂપ એકવાર તમે જોઈ લેજો ચાર્ટ, પછી એકવાર જાતે તમારે કોરા કાગળ પર ડ્રો કરવાની ટ્રાય કરો, બરાબર. એકવાર ચાર્ટને તમારા મગજમાં બેસાડી દો, પછી ચાર્ટ એકવાર ડ્રો થઈ જાય પછી એના ચાર્ટને જોઈને પોઈન્ટ લખો નીચે, બરાબર. એટલે તમારો એક કન્સેપ્ટ ક્લિયર થશે. ચાર્ટને જો પછી એના પ્રમાણે તમારા પોઈન્ટ બનાવો કે પ્રાઇમરી મેમરી છે તો લખો કે પ્રાઇમરી મેમરી છે, એના પ્રાઇમરી મેમરીના બે પ્રકાર પડે છે. એટલે તમારી થિયરી પણ ઓટોમેટિક તમે લખી શકો, બરાબર, ચાર્ટને જોઈને. ઓકે, આપણે તો આ થિયરી આપીશું જેવું લખવા માટે, અથવા તો ઓલરેડી મેં મોકલાવેલી જ હશે લખવા માટે. તો પણ આપણે આ ચાર્ટને તમે જોઈને પણ આ રીતે થિયરી તૈયાર કરી શકો. ઓકે, તો પ્રાઇમરી મેમરીનો બે પ્રકાર પડે, રેમ એન્ડ રોમ. ઓકે, તો ત્યાર પછી રેમ અને રોમ આવે તો ત્યારે તમે લખી શકો કે રેમ કયા પ્રકારની મેમરી છે. તો રેમ વોલેટાઇલ પ્રકારની મેમરી છે, જ્યારે રોમ નોન વોલેટાઇલ પ્રકારની મેમરી છે. રેમના પાછા બે પ્રકાર પડે છે, કયા કયા? તો એસ રેમ અને ડી રેમ. ઓકે, તો એસ રેમ શું કામ કરે છે કે એસ રેમમાં ડેટાને રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી, જ્યારે ડી રેમની અંદર ડેટાને રિફ્રેશ કરવાની જરૂર પડે છે, બરાબર. તો પછી બીજો એક પોઈન્ટ છે કે આપણે એસ રેમ એ ડી રેમ કરતાં ફાસ્ટ હોય છે, અથવા તો ડી રેમ એ એસ રેમ કરતાં ઓછી ફાસ્ટ હોય છે, બરાબર. એ જ રીતે પછી આપણે રોમના પ્રકાર જોયા. ઓકે, આની અંદર બે ઉદાહરણ આપેલા છે, પણ આપણે 4 ઉદાહરણ જોયા. જે 4 પ્રકાર જોયા એ લખવાના છે તમારે, બરાબર. 4 પ્રકાર કયા કયા છે તો આમાં આપેલા છે આપણે એમ રોમ, પી રોમ, ઇપ્રોમ. એને કઈ રીતે યાદ રાખવાનું એ પણ આપણે જોયું, બરાબર. એટલે એ પણ તમે આ યાદ રાખી શકો, બરાબર. એમ રોમ, પહેલાં તો એમ રોમ આવે, માસ્ક રીડ ઓનલી મેમરી. પછી પી રોમ આવે, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને પછી ઈ એડ થાય, પછી બીજો બે ઈ એડ થાય. ઓકે, એક વખત ઈ આવે એટલે ઇરેઝેબલ, બે વખત ઈ આવે એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ. એ રીતે યાદ રાખવાનું, બરાબર. એટલે રોમના પ્રકાર આ રીતે ક્લિયર છે. સેકન્ડરી મેમરીની અંદર હાર્ડ ડિસ્ક આવે, એસએસડી આવે, કોમ્પેક્ટ ડિસ્ક આવે. ઓકે, તમારું સ્ટોરેજ ડિવાઇસ આવે. કેટેગરી જોવું હોય તો તમે આ પ્રકારના. ઓકે, તો પછી આ ઉદાહરણ તમે તમારી રીતે પણ લખી શકો, બરાબર. તો આ રીતે આપણો આ લેસન અહીંયા કમ્પ્લીટ થાય છે. બધાને ખ્યાલ આવી ગયો? હું વિડીયો મોકલી આપીશ, પછી એકવાર ફરી પાછો વિડીયો જોઈ લેજો અને શાંતિથી સમજી લેજો, બરાબર. કોઈ સવાલ કોઈને? આપણો ટાઈમ પૂરો થઈ જવાનો છે. તો સારું, કંઈ નહીં, આપણે અહીંયા આપણો લેસન કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર.